કામરેજના કઠોર ખાતે રમઝાન દરમિયાન દૈનિક હલીમ વિતરણનું સુંદર આયોજન। મુસ્લિમ સમાજમાં રોજદારોને ઇફતાર કરાવવાનું વિશેષ મહત્વ છે। કામરેજ તાલુકાના કઠોર ખાતે રમઝાન માસમાં સમાજના લોકોને ઇફતાર કરાવવા હલીમ વિતરણનું આયોજન કઠોરના વડવાઓએ કરેલ હતું। આ પરંપરા આશરે 1 સદી પુરાણી છે। આ શ્રદ્ધા અને પરંપરાને કાયમી રાખતા હરીફ ફેમિલીના સપૂત મોહમ્મદ સાજિદ સુલેમાન હરીફે કોરોના બાદ 4 વર્ષોથી રમઝાનના 30 રોજા દરમિયાન દૈનિક 1000 ફેમિલીને લીલા હલીમ વિતરણનું આયોજન સમાજના લોકો માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરેલ હતી। આ વ્યવસ્થામાં અહમદ, ગાલિબ ઉમર, મૌલાના યાહયા યાકુબ પટેલ, મોહમ્મદ ઢલેજ, ઇસ્માઇલ ઉમર, મોહમ્મદ બાબુ ઢલેજ, અબ્દુલ્લાહ બાગિયા અને અન્ય શુભેચ્છકોએ મળીને નિસ્વાર્થ સેવા આપેલ હતી। આ દરમિયાન મૌલાના યાહયા યાકુબ પટેલ તેમજ સમાજના મહાનુભાવોએ દુઆ ગુજારી આ નેક કામ બદલ હરીફ ફેમિલીનો આભાર વ્યક્ત કર્યો હતો, એમ સામાજિક આગેવાન સુલેમાન ડોબાએ અખબારી યાદીમાં જણાવેલ હતું।